નમસ્તે એક્ઝામ ગુરુના વહાલા વિદ્યાર્થી મિત્રો આજે આપણે વિજ્ઞાનની એક બહુ જ મજેદાર સફર પર નીકળવાના છીએ આપણે જાણીશું કે વર્ષો પહેલા લોકો કેવી રીતે મુસાફરી કરતા હતા અને કેવી રીતે દુનિયાએ માપપટ્ટી અને ગતિના રહસ્યોને ઉકેલ્યા તો તૈયાર છો ને ચાલો આ જ્ઞાનની દુનિયામાં એક જોરદાર સફર શરૂ કરીએ દોસ્તો જરા આંખો બંધ કરીને વિચારો તો એ જમાનો જ્યારે બસ ટ્રેન કે વિમાન જેવું કંઈ જ નહોતું ત્યારે લોકો એક ગામથી બીજે ગામ કેવી રીતે જતા હશે સાચું વિચાર્યું કાં તો ચાલીને જતા અથવા તો ઘોડા કે બળદ જેવા પ્રાણીઓનો ઉપયોગ કરતા પણ પછી એક એવી શોધ થઈ જેણે આખી દુનિયા બદલી નાખી પૈડાની શોધ અને બસ ત્યાંથી જે વાહન વ્યવહારની ગાડી ચાલી છે તે વરાળ યંત્રથી લઈને આજના સુપરસોનિક વિમાનો સુધી પહોંચી ગઈ છે ખરેખર આપણે કેટલી લાંબી મજલ કાપી છે નહીં હવે જુઓ પૈડાની શોધથી મુસાફરી તો ફાસ્ટ બની ગઈ પણ એની સાથે જ એક નવી સમસ્યા ઊભી થઈ સમસ્યા હતી ચોક્કસ માપનની ચાલો એક નજર નાખીએ એ સમય પર જ્યારે કોઈ વસ્તુને માપવી એ માથાનો દુખાવો બની જતું હતું તમને એક સિમ્પલ સવાલ પૂછું શું તમારા હાથની લંબાઈ અને તમારા મિત્રના હાથની લંબાઈ એક સરખી છે કે પછી તમારી વેંત અને તમારા પપ્પાની વેંત સરખી છે ના બિલકુલ નહીં ખરું ને તો બસ પહેલાંના સમયમાં લોકો આવું જ કરતા હતા કોઈપણ વસ્તુની લંબાઈ માપવા માટે તેઓ વેંત હાથની લંબાઈ એટલે કે ક્યુબેટ કે પછી પગલાંનો ઉપયોગ કરતા હવે તમે જ કલ્પના કરો કે જો બે અલગ અલગ સુથાર એક જ ટેબલને પોતપોતાની વેંતથી માપે તો શું થાય એક્ઝેક્ટલી બંનેના માપ અલગ અલગ જ આવે ને અને આના લીધે કેટલી બધી ગૂંચવણો થતી હશે કેટલાક ઝઘડા થતા હશે દરજી કાપડ માપે તો માપ અલગ આવે સુથાર લાકડું માપે તો એનું માપ અલગ આ બધી ગરબડનો કોઈક તો પાક્કો ઉકેલ જોઈતો જ હતો આ બધી ગૂંચવણ અને ઝઘડાને શાંત કરવા માટે દુનિયાને એક હીરોની જરૂર હતી અને પછી એન્ટ્રી થઈ એક એવી ચોક્કસ માપન પદ્ધતિની જેના પર આખી દુનિયાએ વિશ્વાસ મૂક્યો આ હીરોનું નામ છે એસઆઈ એકમ એટલે કે આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી આ સિસ્ટમે આખા વિશ્વમાં માપન માટે એક જ નિયમ બનાવી દીધો એટલે કે તમે ભારતમાં 1 મીટર કાપડ લો કે અમેરિકામાં લંબાઈ સરખી જ રહે અને લંબાઈ માપવા માટેનો જે સ્ટાન્ડર્ડ એકમ નક્કી થયો એ છે મીટર અને ખબર છે આ સિસ્ટમની સૌથી સારી વાત શું છે એ સમજવામાં એકદમ સહેલી છે જુઓ 1 મીટર એટલે 100 સેન્ટીમીટર અને જો લાંબુ અંતર માપવું હોય જેમ કે અમદાવાદથી સુરત તો આપણે કિલોમીટર વાપરીએ 1 કિલોમીટર એટલે પૂરા 1000 મીટર છે ને એકદમ સરળ અને પાવરફુલ સિસ્ટમ ચાલો હવે એક મજેદાર સવાલ ધારો કે તમારે કોઈ વસ્તુ માપવી છે પણ તમારી ફૂટપટ્ટીનો 0વાળો ખૂણો જ તૂટી ગયો છે તો હવે શું કરશો શું માપવાનું માંડી વાળશો ના બિલકુલ નહીં વિજ્ઞાન પાસે આનો પણ ઉપાય છે જુઓ ગભરાવાની કોઈ જરૂર નથી તમે ફૂટપટ્ટી પરના કોઈ પણ આખા આંકડાથી માપવાનું શરૂ કરી શકો છો ધારો કે 1 સેન્ટીમીટરથી પછી જે છેલ્લું માપ આવે એમાંથી તમે જે આંકડાથી શરૂઆત કરી હતી એને બાદ કરી દો માની લો કે તમારું માપ આવ્યું 14.3 સેન્ટીમીટર અને તમે 1 સેન્ટીમીટરથી શરૂ કર્યું હતું તો સાચી લંબાઈ થઈ 14.3 ઓછા 1 એટલે કે 13.3 સેન્ટીમીટર સિમ્પલ હવે માપ લેતી વખતે એક બીજી બહુ જ અગત્યની વાત છે જેનું ધ્યાન રાખવું પડે મોટાભાગના લોકો અહીં જ ભૂલ કરે છે જો તમે ફૂટપટ્ટી પર સાઈડમાંથી એટલે કે ત્રાસી નજરે જોશો ને તો તમને માપ ખોટું દેખાશે આ ભૂલને વિજ્ઞાનની ભાષામાં કહેવાય છે દ્રષ્ટિભેદની ભૂલ તો પછી સાચું માપ લેવું કેવી રીતે એકદમ સહેલું છે જે બિંદુનું માપ લેવાનું હોય ને તમારી આંખ એની બરાબર ઉપર હોવી જોઈએ એકદમ લંબ દિશામાં આમ કરવાથી તમને હંમેશા એકદમ ચોક્કસ અને સાચું માપ જ મળશે વાહ તો હવે આપણે અંતર કેવી રીતે માપવું એ તો પાક્કું શીખી ગયા હવે વારો છે એ સમજવાનો કે વસ્તુઓ આ અંતર કાપે કેવી રીતે મતલબ કે હવે આપણે વાત કરીશું ગતિની આપણી આજુબાજુ નજર કરશો તો તમને ઘણી બધી વસ્તુઓ ગતિ કરતી દેખાશે પણ શું બધી ગતિ સરખી હોય છે ના મુખ્યત્વે 3 પ્રકારની ગતિ હોય છે સુરેખ ગતિ વર્તુળાકાર ગતિ અને આવર્ત ગતિ ચાલો આ ત્રણેયને ઉદાહરણો સાથે સમજીએ પહેલી છે સુરેખ ગતિ એના નામમાં જ એનો અર્થ છુપાયેલો છે સુરેખ એટલે સીધી રેખા જ્યારે કોઈ પણ વસ્તુ એક સીધી લીટીમાં ગતિ કરે તેને સુરેખ ગતિ કહેવાય જેમ કે હાઈવે પર સીધી જતી ગાડી અથવા તો એક લાઇનમાં માર્ચિંગ કરતા સૈનિકો બીજો પ્રકાર છે વર્તુળાકાર ગતિ આમાં વસ્તુ સીધી નથી જતી
પણ એક જ જગ્યાએ રહીને એક નિશ્ચિત બિંદુની આસપાસ ગોળ ગોળ ફરે છે. આનું બેસ્ટ ઉદાહરણ છે પંખાના પાંખિયા અથવા તો ઘડિયાળના કાંટા. એ પોતાની જગ્યાથી આગળ નથી વધતા, પણ ગોળ ફરે છે. અને ત્રીજો બહુ જ રસપ્રદ પ્રકાર છે આવર્ત ગતિ. આ એવી ગતિ છે જે એક નિશ્ચિત સમય પછી પોતાની જાતને રિપીટ કરે છે, એટલે કે પુનરાવર્તન કરે છે. જેમ કે બગીચામાં ઝૂલતો હિંચકો, ઘડિયાળનું લોલક કે પછી દરજીના સિલાઈ મશીનની સોય. આ બધા એક જ ગતિ વારંવાર દોહરાવે છે. વાહ, શું વાત છે! તો મિત્રો, આજે આપણે માપનની ગૂંચવણભરી દુનિયાથી લઈને ગતિના અલગ અલગ પ્રકારો સુધીની કેટલી સરસ મજાની સફર કરી. હવે તમારો વારો છે એ બતાવવાનો કે તમે આ વિજ્ઞાનના સિદ્ધાંતોને કેટલી સારી રીતે સમજ્યા. હંમેશા એક વાત યાદ રાખજો, વિજ્ઞાન એ ફક્ત તથ્યો ગોખવાનો વિષય નથી, પણ આપણી આસપાસની દુનિયા કેવી રીતે કામ કરે છે, વસ્તુઓ શા માટે ગતિ કરે છે, એને સમજવાનો અને અનુભવવાનો વિષય છે. મિત્રો, તમે આ પાઠ કેટલો સમજ્યા તે જાણવું છે ને? તો રાહ શેની જુઓ છો? અત્યારે જ અમારી વેબસાઇટ www.examnoguru.com ની મુલાકાત લો. ત્યાં આ પાઠની LO યાની કે અધ્યયન નિષ્પત્તિ આધારિત સ્પેશિયલ ક્વિઝ મૂકેલી છે. ટેસ્ટ આપો અને તમારું નોલેજ ચેક કરો.